છે કોઈ મારે મોડું થાય છે હવે વાય સોનું મનું એક કામ કરો પોતે આવજો અત્યારે મારા જોડે લગીને ટાઈમ નહીં વાત કરવાનો મારા જોડે ટાઈમ નહીં કાળું મારે કોમ છે હુએ ગાડી માં બેસી જાય છો સને મને ભય ઉતરો એ આવી રીતના વાત ના કરો નકે બધું વાતાવરણ ફેદાઈ જાય તમને કહું હોય ને શાંતિથી યાર બલ્લુભાઈ બહાર આવો ને યાર એક વાત કહું હે તમારા સંસ્કાર ખરાબ છે તમને બોલતા જ નહીં આવડતું ખરું. હાલ હું ચિયા લેવલ પર છું ને તમને નહીં ખબર ખરું એ તો મેં તમને વાત કરતા જ નહીં આવડતી સોરી તમારા ગમે તે કોમ હોય ને હોદે આવજો અલ્યા પણ આપણો તો ખાલી 10 મિનિટ થાય તે દર તમે ભેગા થયા તા રસ્તામાં એટલે મેં પૂછ્યું તું કે બલ્લુભાઈ તમે શું કરો છો એટલે તમે શું બોલ્યા તા કે એ તો ટાઈમ લઈને આવજો હું તમને કહ્યું એવું છે એમ હા આવો ને. ખાલી 10 જ મિનિટ વાહ ભાઈ વાહ આ ગાડી તમારી બલ્લુભાઈ નહીં તો એ શું કોઈ દાડો બે ત્રણ ગાડીઓ હતી તે દર તો વ્હાઈટ હતી વ્હાઈટ નથી એ હો ગમે તે રે તમારે શું વાત કરવાની છે એ વાત કરો બલ્લુ હા જો અમે છે ને ધંધાનો અનુભવ લેવા હેડ્યા હતા પણ તને ખબર તો છે કે આપણા ગામના માણસો રહ્યા ને એ એક નંબરના ઝેરીલા છે એક કામ કરો હા તમારે ધંધો જ કરવો છે ને મારા ઈકણ આવતા રહો ખાલી તમારે ચા પાણી કરવા રહે બીજું કોઈ નહીં એટલે એવું નહીં એવું નહીં અમારે છે ને પોતાનો ધંધો કરવો છે પોતાનો ઓવે અમારે અમારા પગ ઉપર ઊભું થવું છે એમ હવે તમે મોજીલા મજૂર હતા અને દોડીએ ઉપાડતા હતા તો તમે કડિયા કામ નું કરો કોન્ટ્રાક્ટર થઈ જાઓ એ પોતાનો જ ધંધો કહેવાય ના ના એ તો પણ રોજ તો મકાન ના બને ને રોજ હવે- મકાન કોઈ બનાવે શોર્ટમાં તને કહું હા આખા ગામમાં અમે રખડીને આયા છે અને બધાને મેણા માર્યા છે એટલે હવે છે ને તું જે ધંધો કરે ને એનો ધંધો અમાર કરવો છે અને આ તારા જોડે મોટી આશા લઈને આયા હા. છે કે બલ્લુ કે હે અમન અરે તમને એક આમ વાત બલ્લુ કહું અમન હારી લાઈન ઉપર લઈ જાય લઈ જાય હું જે ધંધો કરું છું ને એ તમને નહીં કહું કારણ કે એ ધંધો રહ્યો ને બહાર કહેવાથી મારી પથારી ફરે એટલે પણ એટલે અમે- પણ મેં આજ દાડાથી કોઈને કીધું નહીં એ તો ખબર છે સાચી સિક્રેટ છે. ધંધો છે હા. પણ કે એ તો મેં ફૂમતાઈને વાત કરી હતી કે હીરો કોઈને કહેતો નહીં હારું પણ હેડો કીધું છે તમને બેન કહું હા. કોઈને કીધું નહીં આજ દાડાવતી પણ તમે શોગન ખો કે કોઈને નહીં કહું ગળાજી શોગન ભાઈ જો હવે તેતરાય ની શોગન આ વાત કોઈને કરો તો જો વિશ્વાસ છે મને તમારા પર અને આ ધંધો જે હું કરું છું ને એ તમે કરશો ને તો વનવે ચાલશે એવું હા તમે રૂપિયાવાળા થઈ જાઓ પણ વાત કોઈને ના કરતા નીકળ્યા નીક જો મારે એક ક્ષેત્રમાં ઘર રાખેલું છે અને એ ઘરમાં છે ને જુગારનો ધંધો કરું છું જુગારિયા બે હારું છું અને દાડાના 10 થી 15 હજાર રૂપિયા કમાઉં છું કરીએ એટલે એટલે જુગાર રમવાની ટીમ હોય એ રમે હોદ સુધી રમે જાય અને મને પૈસા આલે જાય બરાબર કલાક ઉપર પૈસા મળે કલાક ઉપર એમ હા બરોબર એટલે ધંધો બહુ ખતરનાક છે અને આરો ધંધો હું કોઈને વાત નહીં કરી તમને કરી છે જેમ કે તમે બે જણા આમ મોજી લાશો એ કાળું અરે ધંધો ખતરનાક કહેવાય લે હા? એટલે ખતરોના ખેલાડી છો તમે બે જણા તને કહું અરે ધંધો કોઈ ખતરનાક ના કહેવાય કાળિયા એટલે હમણાં મારી વાત ધંધો બતાવતા આવડે છે ને તો પાડતા આવડે છે મને તમે ધંધો નહીં કરી કહો કેમ તમે મને ઓળખતા નહીં હું સામાન્ય માણસ નહીં કાળું, તું એ ધંધો જ કરે છે તું યા પોલીસ ની ધમકી હાલતો હોય નહીં તો અમન ના હાલતો હોય તને કહું એવું છે હારું તો ધંધો કરી દો પોલીસ બધી મારા કબજામાં છે જીતી તમારી આઈન ઊભી છે કરો ધંધો જો તમે તાર એટલે પણ એ બલ્લુ કરી બતાવો ધંધો તમારા કોમ નહીં તમે મોજીલા મજૂર હતા ને જે દોડીએ ઉપાડતા હતા ને એ જ કરશો બીજું કોઈ નહીં કરી ગો એટલે તમારા કોમ નહીં એટલે પણ એક કામ કરો બે જણા દારૂ વેચવાનો ધંધો કરી દો તમારે એનો શોભે એ વાત કહું ના હું ધંધો નહીં કરવા દીધો મને તમે ચમ ચીડથી આવું બોલ્યા અને હું જેટલો તમારા પર વિશ્વાસ રાખું છું એ તો મારે છે ને એવો સ્વભાવ જ છે મારું પછી હવે પણ હવે ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી તને એ ઓખા મુઠા ધંધાની લાઈન બતાડે છે અને આવી રીતે તું યાર બોલે એટલે લડશો નહીં ઓપડો મારી વાત તમે તાર સારું ઘર જોઈ અને મુહૂર્ત કરી નાખો અને જુગારિયા બેહાડી દો સારું સારું અને જુગાર રમવાવાળા માણસો જોતા હોય ને તોય હું મેલ્યું એવું ટીમ અરે ઢગલો માણસો છે મારા જોડે અને ઓપડો કલાકે 2000 રૂપિયા મળશે તમને તો કીધું હો અને એક વાત કહું આ લડો છો ને એવી રીતે લડતા નહીં ભેગા થઈને રહો ભેગા તો રથ છે અમે લડા નહીં તોય ભેગા જ રહેશે આ ભેગા ના કેવો એકતા રાખો મારા જેમ મારા જોડે શીખો બધું મારે જેટલી એકતા છે એટલે પણ તારા જોડે બીજું કોણ છે કે ના અંગત તું એકતા રાખી છે એટલે મારી ટીમ નહીં
આ જો હું ધંધો કરું છું એ બધા મારા મિત્રો છે અને મિત્રો અંગત મારી એકતા છે. ના, એમ તમારા અંગત એકતા રાખો, તમે બે જણ એકતા રાખો. ના ના ખરું. એટલે ભાઈબંધો રંબા બોલાવાના બીજા ના આવી. અરે ઢગલો આવી, બીજાય આવી. એ તો એટલે ભાઈબંધો બહારના હોય મારા એમ. બલ્લુ મેલ છે એટલે હું એકલો ધંધો નહીં કરતો, પાર્ટનરમાં છે. બરોબર. તાણી એકલાથી કોઈ ના વળે તારી. ભાગીદાર. હા, ભાગીદારમાં. એટલે તમે ભાગીદારમાં ધંધો કરો અને તમે તાર મારી જરૂર પડે તો ફોન કરજો. હો, અને તે આટલો સપોર્ટ આલ્યો ને બરોબર છે. એ ખગુઈ છે મારી જોડે. પેલા અબલુજી આયા તા ફૂમતે ખબર છે ઓવે ઓવે. કે ગમે તે છોકરો હોય તો મને કહેજો. હા. એટલે આર્યો કાળિયો મને મગજમાં આવ્યો જ તો તમને કહું. ઓવે ઓવે. આ કાળે તો મને મગજમાં આયા હતા. પણ હું ભેગો નતો થાતો. સારું હભળો મારી વાત. હે. હા, ગઈ હોય તો કહી દેજો કે કાળી ગાડી છે. કાળી ગાડી છે એના જોડે. કાળી ગાડી છે અને કાળો છોકરો છે. કાળો છું પણ કામણગારો છું. હા હા, કમણગારો. કામણગારો રૂપાળો. એટલે રૂપાળો છું. દેખાવનો તો શું, ભલે કાળો રહ્યો. હારું હવે જાહેર. જરૂર પડે તો ફોન કરજો. હું કહું છું કે આપડા ગોમ વાળા છે ને હારી વાત કદી ના કરતો હો તને કહું. કોઈ ના કરો. અને હા આપણે પછી જો ગાડી લાવવાની થાય ને તો તને કહેવાય એમ. ગાડી તમે એક કામ કરો, આ ચી કહેવાય. તમે ધંધો નહીં કરી શકો. તમે પહેલા ધંધો કરો અને પછી ગાડીની વાતો કરો. ઓલે આ એમ. તરત ને તરત ગાડીની વાત ના કરે ડાબડી મુઢા. તાણે. તાણે હજુ તો એક રૂપિયા કમાણા નહીં તરત ને તરત અહીં ગાડી જોવાય. હા, અને તમારે હાલ જરૂર પડે ને તમારી ગાડી પડી છે લઈ જજો. તમારા માટે ના નહીં, કારણ કે તમે મોજીલા છો, તમારે બોલવા જોવે પણ રી નહીં હોતી કોઈ. મનમાં કોઈ નહીં. હા, મનના મેલા નહીં તમે. તારે બે દાડા શીખવાડવી પડે પછી તું ગાડી હાલ ચાલે કારણ કે ટ્રેક્ટર આચેલું. એક આ વાત બધી જવા દો, તમે ધંધાનું કરો. હો, આવજો બલ્લુભાઈ. એ સારું. આવી રીતના મોન આલો બાપુજી. અને ભૂલ થઈ ગઈ, મેં તમને સોડ્યું પણ એટલે ફૂમતાઈ તમે છે ને પેલા મફુજી હતા ને મફુજી ઈકણ મેં તમને ખાલી થોડી નિંદા કરવાનું કીધું તું ઈકણ તમે વધારે પડતી નિંદા કરી નાખી અને વાયકણ તમે બે ચાર થાપો. એ, હા તમે છે ને ઘેર જો હવે. હા જઈએ જઈએ. એટલે ઊભા ના થઈ રહ્યો હોય કણ. હા કોઈ હું કોઈ નહીં ઊભા રહ્યા દેતો. ઓય, ઓય. હો, અને મુહૂર્ત કરી નાખો. હા હા જરૂર પડે તો એ બોલાવજો. તો હો. બધું પ્લાનિંગ આવી ગયું કે કઈ રીતે કરવું એમ. હા, જાહેર તું તાર તું કાળિયા જાન મગજની પથારી ફેવરેવાણો તાણી. જો પથરાની વાત કરી હતી ને, એ પથરાની સીડી મળી ગઈ છે આપણને. સીડી હો મળી જી મને કેમ બે થાપો મિલી. ભૂલ થઈ ગઈ ભાઈ. હવે આપણે ઓલા પુલા પર રી ના રખાય. આપણે રી રાખવાની છે ગોમવાળા ઉપર. હા, એટલે એને ખબર પડે. હાલ ગોમ વાળન છે ને સાઈડમાં મેલ દ્યો અને હવે આપણે જે પેલી જમીન અડાણી મેલવાની વાત કરી હતી ને એ જમીન આપણે અડાણી મેલ અને ચોખારી જગ્યા ઉપર આપણે એક ઘર રાખો અને પછી એ ઘરમાં આપણે જુગારિયા રમાડો. બરાબર. શું કેવું? આ તે કશો વાંધો નહીં. કારણ કે જો તમારું ઘર અને મારું ઘર એ મેલા વચ્ચે છે ને એટલે પેલા હરખાઈ ની આબાદી. એટલે ઓભળો, એ વાત તો બરોબર છે. જમીનનો દલાલ છે ને મારા કોન્ટેક્ટમાં છે. એવું કરી દઈએ આપણે. ફૂમતાઈ ખાલી હારી જગ્યાએ ઘર મળી જાય ને તો ગળાની સોગંદ આ કાળિયો જે ધંધો કઈ ગયો ને એ ધંધો જેવો તેવો નહીં. 25,000 કમાઈએ દાડાના આમ 50,000 કમાઈએ. Limited નહીં. લિમિટ જ નહીં. તો હડો હવે જમીનનું છે ને કોક કરી નાખો એમ. હા. હરીબા, હા, તમારી એ નોકરી રહેવા આવ્યો છું. તારું બોલું થાય તારું. કને મેલ્યો સતન. શેખર ભાઈ મેલ્યો. બરાબર. એટલે તારે તો ભણવાનું સારું નહીં. ભણવામાં તો હમણાં ફેલ ના ગયો એટલે તો નોકરી રહેવા આવ્યો છું. ક્યાં ગયો? ઓય, કેટલા વિષયમાં? 6 વિષયમાં. બરાબર. ખગડાવાય ના બા. ચમુ થાય સારું ના લાગે. એવું? ઓવે, સારું બસ. તું નોકરી કરી કે હોય કણ? અરે નોકરી કરી કે આવ્યો એટલે તો તમારા પાર્લરે આવ્યો છું. એટલે તને ભાવશે બધું? હો અભા, હા. ભણવાની પરીક્ષામાં ભલે તમે ફેલ થયા પણ મારી પરીક્ષામાં તમારે પાસ થવું પડશે. ઓમાં તો પાસ થવાની જરૂર છે. બેઠે બેઠે વસ્તુ ચાલવી છે ને મારતો. હા ભાઈ, વસ્તુ આલવાની છે. તું સમજો ના મારી વાત. તો તું તાર મારી પરીક્ષામાં પાસ થઈ જા પછી હું નક્કી કર્યો કે તને વગર નોકરી રાખો કે ના રાખો. એવું? ઓવે, હા તો કશો વાંધો નહીં, લઈ લો પરીક્ષા. આ બાજુ આવી જાય હવે. બુટ મારી કાઢી. શાબાશ. બોલો. જો બા, આ ખુરશી પર તું બેહી જા એટલે આ દુકાનનો તું માલિક.
બરાબર આજ હું બહારથી ગ્રાહક થઈને આવ્યો અને તારા જોડે વસ્તુ માંગ્યો એવું એમ ઓવે અને મારે વસ્તુ આલવાનું હા આરી પરીક્ષા ઓવે કશો વાંધો નહીં આવતા રહો હા હેલી પરીક્ષા છે હાવ કે હાલી એકદમ પાસ થઈ જાય હો પાસ થઈ જાય તો હું તને નોકરી રાખી દેયો મગજ જતું રીકું તું તાર માલિક બની જા હવે હારું વાયકણ બેહી જાઉં આઈએ બેહી જા એ ભાઈ ઠંડી બાટલીઓ છે હોસીન કેટલા વાળી છે 10 વાળી 20 વાળી 40 વાળી 60 વાળી 100 વાળી છે ચઈ જુઓ બોલો એવું છે એમ ઓય પેલી કેટલા વાળી છે ચઈ પેલી પડી રેલી અરે ચી પણ પેલી પડી કે ઉપર વાળા કોના તમે ઈ કરજો હું તમને બતાવું અરે ના પેલી અરે પેલી પણ વાગડી સીધી રાખો કે યાર પેલી અરે પેલી કોણ પાછળ વાળી એમ બાજુમાં એન બાજુ મોટી રહી રેલી અરે કો ના ઉપર અરે કોના હા તો એમ કો કે યાર અરે ચઈ આલવો મને મોટી બાટલી મોટી અરે અલ્યા ભાઈ મોટી બાટલી રહી ને આપણો મોટો બાટલો નહીં દેખાતો તો યાર બાટલી કરો આવડો મોટો બાટલો નહીં કે કહેતા તમે તારું ભલું થાય તારું આ ના ચાલે લે ધંધા પર આર્યો ના ચાલે તરત ગરમ થઈ જાય છે કેટલા બાટલા જોઈ બોલો કેટલા વાળો છે બાટલો એર્યો 100 વાળો 100 રૂપિયા વાળો ઓય ના 10 વાળી બાટલી આલો મન તો 100 વાળો બાટલો ચમ મંગાયો અલ્યા ભાઈ આટલો મૂકો બાટલો પીવાતો હશે યાર એમ કહી દો કે લેવાની ઓકાત નહીં તમારી આ દુશ્મન ને મારાઈએ બિહાર તો એક ગરક મારાઈએ ના ઉભું રહ્યા જો, તમે આ રીત પીકો અમે તમારો કોમ નહીં 100 વાળા બાટલા પીવાના હા? ફેલ નેકન વાત કરો યાર ચી રીતના નેકન ફેલ લ્યા હે દીદી પણ ચી રીતના ફેલ થયો અલ્યા તું મારો ધંધો આગળ ના વધારે કી લ્યા ચમ તારો સ્વભાવ જોયો તે ચમ અલ્યા ઘરે ગંગા તારું વર્તન કરવાનું તો શું કરવાનું અલ્યા પ્રેમની ભાષાથી વર્તન કરવું પડે તો પ્રેમની ભાષા તો હતી તાણી ચો કૂતરાની ભાષા હતી આ શું કીધું તે હે તમારી ઓકાત નહીં નો અમને તેમને એવું બધું કહેવાતું હશે લ્યા અરે પણ એ તો તમે શું કર્યું પેલા 100 વાળા બાટલો મંગાય અને પછી 10 વાળી બોટલ મંગાય તો પછી મારું મગજ ના જાય અરે મગજ ના જવા દેવાય હભા આપણે શાંતિથી જ વાત કરવી પડે એવું ના હોય હરીભા આ તો તમે હતા બીજો હોત ને તો મારું કોઈને હોય થાપાવ છો ખબર હશે એટલે હું એક ઝઘડા કરવા નહીં બેઠો ધંધો કરવા બેઠો છું તાર જેવો મોણા મારા અહીંયા ના ચાલે એવું એમ ઓવે હેડ નેકર નથી એટલે નહીં રાખો અલ્યા નથી રાખો ના તો પાડી કશો વાંધો નહીં તે નહીં રહેવું બીજો ચોક જતા રહ્યા અલ્યા રાખોય નહીં હેડ નેકર પાવ છો કરવાના આવે તે અરે પાવર તો કરું જ કે આજે કીધું ને નહીં રહેવું ઓભણ મારી વાત ગમે તે જગ્યાએ નોકરી કરવી હોય ને તો પહેલા સ્વભાવ સુધારો અને પછી નોકરી લેવા જો સ્વભાવ તો અમારા બાનો હારો નહીં તો અમારો ચોથી હારો હશે આખા ગામને ખબર છે કે અમારો સ્વભાવ કેવો આયા શિખમણ આલવા મોટી હેડ હેડ તાજા વાળો નેકર નથી હું તાકી છે નહીં રહેવું તમારા પાર્લરમાં અરે નોકરો રાખોય નહીં આજે કીધું નથી કરવો નોકરો મારે બજારમાં એક ઓટો મારે ને તો 70 નોકરીઓ મળશે હવે નેકર ને થાપાયો હમણાં ઉપાય નથી ઉપાય ન્યા શાંતિ રાખો બોલતે તો લગીને આવડતું નહીં અને આયાસી નોકરી કરવા એક ગરાક દિયા મોણા કંટાળી ગયો દાડાનું વેતન 500 મોણા આવે છે આ તો બધાને ધોકાવા કર્યા તારે ધંધાનો અનુભવ મળ્યો કે ના મળ્યો કે પછી ફરતા થેડો છો એટલે તમારાથી આટલા બી ઓટી હેડ્યા તો ખબર નહીં પડતી કે અરે અમને બોલવા નહીં માંગતા પણ પૂછાય ના નહીં પૂછવાનું આ તો જો અનુભવ ના મળ્યો હોય ને તો હું અનુભવ આલું તમને એટલે તમારા જોડે અનુભવ છે સનો એમ કેજો મારા ધંધાનો એ અનુભવ લેવા આયા તા એટલે તમને કોટા વાગતા તા બોલશે અને હવે અનુભવ આલવો છે ના હાથ કપાતા હતા આપણે હાથ કાપી રહેતા હતા આપણે દારૂ પી અને મશીન ચલાવતા હતા એટલે આપણે હાથ કપાઈ જતા હતા અરે મને પાછળથી પસ્તાવો થયો કે અનુભવ આલ્યો હતો સારું હતું બરોબર બાસ્કુજી ગમે એવા તો તમે અમારા ગામ ના છો એ તો જોયા હવે એટલે જોવો છે અનુભવ હા અનુભવ જોવો છે તમારે ઓવે ઓવે આ તો હેડો હવે વાઈન તો ચો ખબર છે કોઈ
કે આ બંકા છે ને હવે બૂમ પડાવવાના છે. જો તમારો આનો અનુભવ જોતો હોય ને ખાલી 50,000 રૂપિયા ખર્ચો થાય છે. અને 50,000 આ મશીન 50,000 નું આવે છે. બરોબર. એટલે આ મશીન પૈસા સાપશે? ઓવે પૈસા છાપશે. જેવી મજૂરી કરશો ને એવા પૈસા છાપશે. એટલે મજૂરી શું કરવાની આમાં? મજૂરી હું કરું એ મજૂરી કરવાની, પણ એ મજૂરી કરવા માટે તમારે 6 મહિના મારા એ મફત મજૂરી કરવી પડશે. ઓહો, એવું છે એમ? ઓવે બરોબર. તમે ડાયરેક્ટ કારીગર ના થઈ જો ને. હા, પણ અમાર તો બાસ કઈ કેવો ધંધો કરવો ખબર છે કે મજૂરી કરવી ના પડે એમ પૈસા હેડ્યા આવે. તે એનો ધંધો તમારે જોડે છે. પાણીની પોટલીઓ વેકો અને વધારે કમાવું હોય તો દારૂની પોટલીઓ વેકો. ઘેર બેઠે પૈસા આવશે. હવે તેરે નામ કા કુત્તા પાલુ બાસ્કુ 100 મહિના તારા અહીંયા અમે મફત મજૂરી કરો. એક થાપ મિલ્યો ને તો દોત તારા પડી જાય અને તું મશીન ચલાવવાનું ભૂલી જાય ને આખી જિંદગી તું ગોઠિયા ખાય એવો વિચારીને બોલ છે લે. એ બસ એ આપણને પથ્થર સોડ્યો છે વધાઈ ગયો. પણ તે આખો દાડો દારૂનું જ નામ લઈ રહ્યા. હો લેતા લેવા દો કેટલા લીધી. બાબુજી કારીગર થવું હોય ને તો 100 મહિના મફત મજૂરી કરવી જ પડે. નક તમને કોઈક મોસો ઘડવા હાલે તો તમારા પાયા કેવા થાય? તમે દારૂ પીને નહીં હેડતા ઓમ ઓમ એવા થાય. દારૂનું નામ હવે ના લેતો હો, હવે નામ ના લેતો લે બાસ્કુડા. ઓએ હીરા શીખવા જાય ને તો એ મફત ભોગ આલવો પડે. એમણે કારીગર ના થવરાય. એ તું તારે જો ભોગ આલવો હોય ને એ ભોગ આલતો હોય. અને તું આ લાકડા કાપવાનું મશીન લાવ્યો છે ને અમે પૈસા છાપવાનું મશીન લાવશે. ઓએ અલા બેઠે બેઠે કમા અને મશીન યા નોટો છાપશે નોટો. ઓએ એમાં કાગળિયા મિલવા પડે હો. મજૂરી તો એમાંય કરવી પડે. મફત તો પૈસા ચોથી નહીં આવતા. હવે એનું મોઢું ખુલ્યું છે એટલે આપણે છે ને આપણો રસ્તો ખોલો. હવે વાતો કર્યા વગર હેડવાનું કરો. તમારાથી તગાર જ ઉપડશે, બીજું કોઈ ના થાય. તમે કોઈ ધંધો ના કરી કો. એ ધંધો તો કરીને બતાવશો અને એવો ધંધો કરશો કે મૂન ફૂમતે બે આરામથી બેઠા હશો અને પૈસા હેડે આવશે. દોણે મશીનમાં સપાતા હોય ને એવી રીતે પૈસા હેડે આવશે અને તું તો બળી બળીને મરી જાય ને. તાકી રહે કે મારા વર્ષે અરે આખા ગામની મજૂરી કરતા હતા અને અચાનક શું થઈ ગયું તો બધું ઉથલ પાથલ થઈ ગયું બધું એમ. ઉથલ અમે પાથલ તો ના કોઈ કહેવાય. મળતા નહીં. ગામનો મોણો આગળ જાય ને એમાં અમે રાજી જ હોય છે. જોઈ લીધા તમને જોયા, ઠેગરજીને જોયા, મફુજીને જોયા અને હરીને જોયો. વાયકણ વધારે જોર કાઢશો ને હો ને કે લોહી આવશે પછી. ડબ્બર ને બોલતો યાર. એ મોણો નહીં મશીન છે. પુલમો શોખ પડી જાય ને તો હાથ કપાઈ જાય. મરકી મર તું કપાઈ જા કે અમે શું કાંઈ? પથરો પાછો નહીં છોડવાનો આપણે સીડી સડો ધેર તાણી. હવે છે ને પગાચું નહીં બનાવું. આ બધા પથરા ભેગા કરવા છે અને એક દોન ના આપણે રૂપિયા ના આપણે રૂપિયા વાળા થઈ જાય ને પછી આ બધાને ઝાપટવા છે. એ તો પછી તો કાલથી આવી જજો હો મફત મજૂરી કરવા. એટલે આ તો હું શું સહન શક્તિ વાળો તમારા પાસે નક તમે એનું માથું ફોડી નાખો તાળ. નહીં ફોડવું. આપણે છે ને આપણા ટાર્ગેટમાં ધોન આલો હાડો. હા એટલે બલ્લુ હું શું કહું છું? હા ધંધાનું મુહૂર્ત કરી દેવું છે. એટલે બલ્લુ મુહૂર્ત તો કરવું છે પણ હજુ એક ઘરનું સેટિંગ કરવું પડશે કે ઘર જો રાખવું. અરે ઘરનું જો સેટિંગ કરવાની જરૂર છે. ભૂમતાકાન કર્યું કે ઘૂમટેનું ઘર હા એક જણો ચા પાણી કરાવજો ને એક જણો વર રાખજો. એટલે ઈ ચાલે? અરે ચાલે. અને હું શું કહું છું, મારા જોડે 5 માણસો વધી પડ્યા છે અને મારા રોજના ગ્રાહક છે. હવે આજ મારે જોઈએ ને બિહારવા. બરોબર. કોઈ ચિંતા કરશો નહીં. એવું? હા ચિંતાની જરૂર જ નહીં. હું નહીં બેઠો. ના ના એ તો વિશ્વાસ છે પણ ભાડું કેટલું આલ છે? ભાડું કલાક ઉપર પૈસા આવશે તમને. એવું? હા 2000 રૂપિયા મળી જાય તમને. બરોબર. અરે ઢગલો રૂપિયા છે. તમે વિચારવાના કોમ ચાલુ કરી નાખો. મારી વાત અપાડ અત્યારે અમે ઘેર જ જશે અને વંડામાં જ છે. તું તાર મિલ દે. મેલ દે. આવો મિલ દે. ફાઇનલ નહીં. ફાઇનલ. કશો વાંધો નહીં. કરો કંકુના રૂપિયા વાળા થઈ જાઓ તમે. ના ના એ તો વિશ્વાસ છે. અને હું કહું હા હવે તું બજાર જોઈ ની એટલે આવા જ ચશ્મા માર માટે લેતો આવજે. પૈસા હું આલ દે. ચશ્મા હા ગમે છે? ઓવે લો રાખો તમે તાર. લઈ રહું. અરે લઈ લો. શું કીધું? હારું ફાઇનલ નહીં. ફાઇનલ. મેલ દઉં હું તરત. હારું તે ફૂમતે આપણે છે ની હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં કે ડાબડી મુઠે તારું છે મોટું ઉતરી ગયું છે.
એટલે અત્યારથી તમે નોખું કરવા માંડ્યા છો આ ચશ્મા પડાઈ લીધા ગમે તે બોનું કરીને બરાબર છે પાગલ નહીં કોઈ તમને કહું હું એટલે મેં કોઈ ચશ્મા એની જોડે માજી લીધા છે મેં તો હું કીધું તું કે બલ્લુ હવે ચશ્મા લેતો આવજે હું પૈસા આલી દેવ હવે એને કાઢી ના દીધા તો હું ના પાડું એ બધી વાત જવા દો આપણે હવે કરો કંકુ ના હાડો ઘૂમતે હે ખરેખર આપણો સમય આ ધારો હતો ગળાની ચોગન આવો મોકો તો ડાયરેક્ટ મળે નહીં ના તમે મળે. વિચાર કરો ખાલી 5 કલાક બેઠા ની તો 10,000 રૂપિયા આવશે 10,000 રૂપિયા આમાં કશું મૂડી રોકવાની કશું કોઈ ટેન્શન ખરું કશું નહીં હા. બેઠે બેઠે પૈસા હા. પણ ફૂમતાઈ હે હું કહું છું હે કે આપણે ગમે એટલા પૈસા કમાઈએ ને હે તો આપણા ગામમાં છે ને કોઈને વાત નહીં કરવાની કે આપણે શું કરે છે ને શું નહીં કરતા એટલે થોડો રૂપિયો ખાલી હાથ ઉપર થઈ જાય ને હા. એટલે આપણને જેટલા હોમાં પડ્યા છે ને એટલા બધાને ભમાવા છે એમ લે હાલ નહીં ભમાવા અને- શાંતિ રાખો પહેલા તો છે ને હરીને ઉલાળો છે એમ હરીને તો મારે કેવો વિચાર છે ખબર છે હે કે હું આમાં 100 મહિના આપણે પૈસા કમાઈએ ને હે આમ પછી થોડી રકમ આપણા જોડે થઈ જાય ને 20-25 લાખ રૂપિયા એટલે હરીના બાજુમાં જે દુકાન પડી હતી ને એ જ દુકાન લેવી છે અને ઈકણ જ પાર્લર ખોલવું છે અને હરી 10 રૂપિયાની ચા આલે ને તો આપણે 2 રૂપિયામાં આલવી છે બરોબર હરી 20 રૂપિયાનો મસાલો આલે ને તો આપણે 10 રૂપિયામાં આલવો છે આમ પાર્લરનું નામ આલવું છે વાઘન ફૂમતાઈ પાર્લર હા મારું 500 પાટણ હા